નગોળ, સલાઈ, ત્રિકટુ, પારિજાત, કવચા, જાયફળ, ગળો, ગોખરું, અશ્વગંધા આવી ઘણી બધી જડીબુટી નાખીને આ અમૃત કેસર ઓર્થો કેપ્સ્યુલ બનાવવામાં આવી છે। આ વસ્તુ દુખાવા તો દૂર કરે જ છે, પણ દુખાવા ન થાય એના માટે પણ ફાયદોકારક થાય છે। ઓકે। અને આની અંદર જે ત્રિકટુ છે તો એ પર્ટિક્યુલર તમારી પાચન શક્તિ છે એમાં પણ એ ફાયદાકારક થાય કે જે પ્રોપરલી સિસ્ટમથી ગેસ રિલીઝ થવો જોઈએ, ઘણી વખત ગેસના હિસાબે દુખાવો તો એને રિલીઝ કરી દે છે। ઓકે। અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે છે। ઓકે। એટલે આપણું આયુર્વેદ તો છે જ વર્ષોથી, આપણું ચરક સંહિતા છે, આર્યભિષક છે, અષ્ટાંગ હૃદય છે, એમાં તો આનો ઉલ્લેખ છે જ સરસ રીતે। પણ ફોરેનની અંદર સાહેબ અત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, હાર્વર્ડ એ બધાની અંદર આનું બહુ રિસર્ચ થયું છે અને એના જે પબ્લિકેશન થયા છે એનો આધાર લઈને અમે આ વસ્તુ બનાવી છે કે જે આના કેટલા કેટલા બેનિફિટ છે। ઓકે। આ અમૃત કેસર ઓર્થો કેપ્સ્યુલ સાથે સાથે આપણે અમૃત કેસર ઓર્થો ઓઇલ એ આપણે સાથે તમે ધારો કે લગાવો તો એમાં વધારે બેનિફિટ ને ઝડપથી રિકવરી મળે છે। ઓકે। ગોઠણના દુખાવા, કમરના દુખાવા, ફરકીઓવા આપણે જે કે ને જુદી જુદી દુખાવો થાય તો એ બધામાં બહુ કાયમ માટે પ્રોબ્લેમ રહે, થોડો ટાઈમ સારું રહે વળી પાછો દુખાવો થાય તો એના માટે એક તો પહેલાં દુખાવો દૂર કરે અને પાછો ન થાય એના માટેની એમાં એક પ્રયત્ન કરેલ છે અને એમાં બહુ હેલ્પફુલ થઈ રહી છે। નગોળ, સલાઈ, ત્રિકટુ, પારિજાત, કવચા, જાયફળ, ગળો, ગોખરું, અશ્વગંધા આવી ઘણી બધી જડીબુટી નાખીને આ અમૃત કેસર ઓર્થો કેપ્સ્યુલ બનાવવામાં આવી છે। અને આ જે જડીબુટીના નામ લીધા ને એ અત્યારના ઘણા બધા લોકો ગૂગલ ઉપર સર્ચ કરશે ને તો બી વધુ જાણકારી મળી જશે। અને ઇન્ડિયાની સાથે સાથે ઇન્ડિયા બહાર મોટા દેશો છે એ લોકોએ ઘણું બધું આના ઉપર રિસર્ચ કરેલું છે જે તમને વધુ માહિતી ગૂગલ ઉપર મળી જશે। અને આ જે દવા છે એ ઘૂંટણ, કમર, પીઠ, ખભા, ગરદન, સાંધા, સ્નાયુના કાંઈ બી દુખાવા હોય અથવા તો ચિકનગુનિયા, ડેન્ગ્યુના કાંઈ બી દુખાવા તમને જૂના રહી ગયા હોય તો એમાં આ દવા મદદરૂપ થઈ શકે છે। અને જે દવા બનાવી છે એ ઓનર આપણી સાથે છે કેશુભાઈ। હું આવ્યો છું અત્યારે રાજકોટમાં અમૃત મેડિકલમાં। આની પહેલાં આપણે એક અમૃત કેસર એમની દવા છે એનો વિડીયો બનાવેલો છે અને એનો રિસ્પોન્સ કેવો રહ્યો સાહેબ? બહુ સારો છે અને અમૃત કેસર પાવડર અને કેપ્સ્યુલ અમારી બહુ લોકોએ સ્વીકારી કે ભાઈ આ બહુ સારી છે પ્રોડક્ટ અને બધાને બહુ પોઝિટિવ રિઝલ્ટ મળ્યા અને એકબીજાને હવે તો એ લોકો કહેતા પણ થઈ ગયા છે, ઘણા મદદ થઈ છે। ઓકે। હવે આ દવા લેવાથી શું શું ઉપયોગી થાય છે? અચ્છા, આ જે અમારી અમૃત કેસર ઓર્થો કેપ્સ્યુલ છે સાહેબ જી, આ વસ્તુ દુખાવા તો દૂર કરે જ છે, પણ દુખાવા ન થાય એના માટે પણ ફાયદોકારક થાય છે। ઓકે। અને આની અંદર જે ત્રિકટુ છે તો એ પર્ટિક્યુલર તમારી પાચન શક્તિ છે એમાં પણ એ ફાયદાકારક થાય કે જે પ્રોપરલી સિસ્ટમથી ગેસ રિલીઝ થવો જોઈએ, ઘણી વખત ગેસના હિસાબે દુખાવો તો એને રિલીઝ કરી દે છે। ઓકે। અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે છે। ઓકે। કઈ કઈ એજના આ દવા લઈ શકે? એટલે એ 12 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના કોઈ પણ લઈ શકે। વડીલો હોય જેને ઓલા ચૂના ઓલા વાવ હોય, સોજા ચડેલા હોય એમાં બી મદદરૂપ થાય છે। યસ, કેટલાયને તો શું છે કે મગજમાંથી નીકળતું જ ન હોય, દુખાવાની સતત કમ્પ્લેન કર્યા રાખતા હોય, બરાબર છે, તો એમાં ખૂબ ઉપયોગી થાય છે। અમે ઘણા લોકોને આપી અને લોકોના બહુ સારા ફીડબેક મળ્યા છે એમાં। ઓકે। અને અત્યારે તો યંગસ્ટર છે તો એ પોતે ઘણી વખત થાકી જતા હોય એના માટે લઈ જતા હોય, પણ એના દાદા દાદી માટે લઈ જતા હોય, દે આર વેરી હેપી કે શું ભાઈ હવે કોઈ દાદા દાદીની કોઈ કમ્પ્લેન નથી રહેતી કે જે લોકો લઈ ગયા હોય। અને આ કેપ્સ્યુલ સિવાય સાથે આપણે કંઈ બીજું રાખીએ છીએ? આ અમૃત કેસર ઓર્થો કેપ્સ્યુલ સાથે સાથે આપણે અમૃત કેસર ઓઇલ છે, બરાબર, અમૃત કેસર ઓર્થો ઓઇલ એ આપણે સાથે સાથે તમે ધારો કે લગાવો તો એમાં વધારે બેનિફિટ ને ઝડપથી રિકવરી મળે છે। ઓકે। પછી લગાવવા માટે એને પહેલાં ધારો કે આ હુંફાળું પાણી હોય એનાથી સાફ કરી નાખવાનું, સુકાઈ જાય પછી લગાવવાનું, જેના હિસાબે મસલ રિલેક્સેશન મળે છે, એ ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન સરસ થઈ જાય છે, એ બધા ફાયદા થાય। ઓકે। અને આ કોમ્બોમાં આવે કે અલગથી લેવાનું હોય? એટલે બે અલગ લેવું હોય તો લઈ શકાય, પણ કોમ્બોમાં લ્યો તો એ વધારે બેનિફિશિયલ ઓકે કે ભાઈ ઓઇલી લગાડો અને કેપ્સ્યુલ સવાર સાંજે કંઈક લ્યો। ઓકે। અને આ જે કાંઈ બી અત્યારે દવા મેડિસિન સાહેબ બનાવે છે તો એની પાછળ એમના ઘણા વર્ષનો અનુભવ છે, સાહેબ થોડોક ઈ પરિચય આપી દો, શું ભણ્યા છીએ આપણે? હવે મેં સાહેબ પહેલાં ફાર્મસી કર્યું અને પછી બીએસસી વિથ બોટની કર્યું। ઓકે। એટલે મને થોડું આયુર્વેદની વધારે રુચિ છે અને એ ઉપરાંત અમે જે એક અમારી પ્રોડક્ટ બનાવેલી છે કે જે આપણે આગલો વિડીયો બનાવ્યો હતો અમૃત કેસર પાવડર અને કેપ્સ્યુલ, અને એ બહુ જ બધે ઉપયોગી થયું, લોકોના ફીડબેક બહુ સરસ આવ્યા અને એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાહેબ આ જે લખ્યું છે આયુર્વેદા બેક બાય સાયન્ટિફિક રિસર્ચ, હા, એટલે આપણું આયુર્વેદ તો છે જ વર્ષોથી, આપણું ચરક સંહિતા છે, આર્યભિષક છે, અષ્ટાંગ હૃદય છે, એમાં તો આનો ઉલ્લેખ છે જ સરસ રીતે। પણ ફોરેનની અંદર સાહેબ અત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, હાર્વર્ડ એ બધાની અંદર આનું બહુ રિસર્ચ થયું છે અને એના જે પબ્લિકેશન થયા છે
એમાં પર્ટિક્યુલર ધારો કે જે પારિજાત છે તો એના જે આલ્કલોઇડ છે તો એ શું કામ કરે છે, એ રીતના સલાકી છે તો એમાં બેસ્ફેલિક એસિડ છે એ કેવી રીતના કામ કરે છે, એની પર બહુ સરસ રિસર્ચ છે. એના શું શું ફાયદા છે એ બધું જ લખેલું એમાં છે. લખેલું જ છે. ગૂગલ ઉપર રિસર્ચ કરે તો મળી જાય. યસ. એટલે એનો આધાર લઈને અમે આ વસ્તુ બનાવી છે Okay. કે જે આના કેટલા બેનિફિટ છે. ઓકે. અને કેટલું ટ્રાન્સપરન્સી છે તમે જોઈ શકો છો, પાછળ આમાં શું શું નાખેલું છે ને બધું ડિટેલમાં આપેલું છે. હું એમ કહીશ કે ખરેખર જો કોઈને આ રીતની કાંઈ તકલીફ હોય તો આ વસ્તુ એકવાર ખરેખર ટ્રાય કરવી જોઈએ. સાહેબ આમાં કાંઈ ટાઈમ પિરિયડ હોય કે આટલો સમય લેવો તો આનો ફાયદો થાય? હા, એટલે આમ જનરલી 3 months છે. ઓકે. 3 months ધારો કે સવાર સાંજ એક લે ને હા. એટલે એ તમારે ઓલમોસ્ટ ક્લિયર થઈ જતું હોય. તો સાથે સાથે આની કિંમત કહી દો સાહેબ. હા, આ હે ને 600 રૂપિયાની 60 કેપ્સ્યુલ છે સાહેબ. ઓકે. એટલે 10 રૂપિયાની એક કેપ્સ્યુલ પડે. હા. કારણ કે સાથોસાથ આ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે છે સાહેબ. ઓકે. કારણ કે અશ્વગંધા, સતાવરી ને બધું છે તો તમારે ઇમ્યુનિટી મસ્ત રીતે બૂસ્ટ કરે એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે અને બોડીમાંથી બધા ટોક્સિન્સ નીકળી જાય એટલે તમને બીજા રોગ થવાની શક્યતા ઓછી રહે. ઓછી રહે છે. ઓકે. તો હવે આ કોઈને દવા જોતી હોય તો કેવી રીતે મળી શકે? હા સાહેબ, અત્યારે રાજકોટના બધા લીડિંગ રિટેલર છે એમાં તો અવેલેબલ છે જ. એ ઉપરાંત એમેઝોન ઉપર પણ ઉપલબ્ધ છે. ઓકે. અને ધારો કે કોઈ પણ મેડિકલ સ્ટોરવાળાને તમે લોકો કહે તો એ પણ અમારી પાસેથી મંગાવી લે કારણ કે અમારું બધે નેટવર્ક છે જ. ઓકે. એ રીતના. અને ગુજરાત બહાર કોઈને જોતું હોય તો કેવી ગુજરાત બહાર એમેઝોન ઉપરથી ઉપલબ્ધ થશે અને એ ઉપરાંત અમારો કોન્ટેક્ટ કરે તો અમે પણ અહીંથી સપ્લાય કરી દેતા હોઈએ છીએ. ઓકે. સ્ક્રીન ઉપર છે ને સાહેબનો આપણે નંબર આપી દીધો છે. વધુ માહિતી માટે તમે ડાયરેક્ટ કોલ બી કરી શકો છો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ ભાઈ.